સાહેબ છે અમારા ખાતાકીય અધિકારી છે, અમને એની રિસ્પેક્ટ ની ખબર પડે છે। પછી આપણા સારું થાય છે પણ સાહેબ હજારો લોકોના ઘર વિરોધ આપણે કરી નાખશું એને સાહેબ, એની વૈકલ્પિક વ્યવસ્થા આપણે શું કરશું સાહેબ? એને બીજે મકાન તો આપીએ એવી રજૂઆત છે ને હાલ પૂરતું સાહેબ ઓછામાં ઓછું કપાય કે જેથી વધારે નુકસાન ન થાય, પણ હું તો એવું કોઈ એવો રસ્તો કાઢો એનો પ્રશ્ન અહીંયા ઓફિસમાં બેસીને આપને એમ લાગે કે આ ગરીબ માણસો છે અને ત્યાં જવામાં કોઈ વાંધો નથી, તો એકવાર આપ આવી અને ત્યાં જે રેલવે બ્રિજ છે જેની નીચેથી પાણી પસાર થાય છે અને જેટલું પાણી પસાર થાય છે એની કરતાં 5 ગણું પાણી તો આવવાનું જ નથી, ફાઇનલ છે। કારણ કે ગવર્મેન્ટે ઓફ ઇન્ડિયાએ બનાવેલો બ્રિજ એવો છે કે એ બ્રિજમાં પાણીનું લેવલ નક્કી થઈ ગયું છે, FSL લેવલ નક્કી થઈ ગયું છે બ્રિજ ઉપરનું, એટલે કોઈ પણ પરિસ્થિતિમાં એનાથી 5 ગણું પાણી આવ્યું છે નહીં, 5 ગણી જગ્યા અહીંથી એક્સપાન્ડ કરીને તોડી નાખવામાં આવે છે। બ્યુટિફિકેશન જુદી વાત છે અને ગંદકી જુદી વાત છે। આ લોકો બ્યુટિફિકેશન ગંદકી ઓછી કરે તો આખો એરિયા બ્યુટીફુલ જ છે, ગરીબો કાંઈ ગંદા નથી, વિસ્તાર ગંદો થયો છે અને કોર્પોરેશનની અનાવડતને કારણે ગંદો થયો છે। એમાં ઓપન ડ્રેનેજ છે, 8 કિલોમીટર ઓપન ડ્રેનેજ છે, આવું કોઈ હિન્દુસ્તાનમાં ગામ નહીં હોય કે જ્યાં આવી રીતે આ શરમ વગરના બધા કોર્પોરેટરો, મને તો એમ થાય છે કે એ વિસ્તારના કોર્પોરેટરો કામ શું કરે છે ભાજપના? આટલી ગંદકીમાં ગરીબો એટલું સહન કરે છે, આ ઠંડીમાં 2-3 વર્ષના બાળકોથી લઈને 80-90 વર્ષ સુધીના માણસો ત્યાં રહે છે, એને 7 દિવસમાં ઘરબાર વગરના ઘર નાખો ને હજારો સ્ત્રીઓને માન મર્યાદાનો સવાલ ક્યાં રહેશે? ક્યાં બધા નાવા ધોવા જશે? સીધા ઘર તોડી નાખવાની નોટિસ 7 દિવસમાં આપી દેવાની। આ લોકો આપને પૂછતા હશે, હું માનું છું, પણ થોડુંક આપ ઇન્ટરફિયર કરો ને, લોકોને અટકાવો। નીચેના માણસોને તો રાજકીય દબાણ હશે, પણ આપને તો સાહેબ કાયદા પ્રમાણે ચાલવું જોઈએ ને। કાયદાની 2 કલમ લખી છે, એ બંને કલમ આમાં લાગુ નથી પડતી। આપ કહેશો ત્યારે હું ચર્ચા કરવા આપની પાસે આવીશ, બંને કલમો આ કેસમાં કોઈ પણ નથી એપ્લિકેબલ નથી। શું કામ ખોટી નોટિસો? ગરીબ માણસોને વાંચતા ન આવડે, કાયદા ન આવડે એટલે એનો દુરુપયોગ કરવાનો કાયદાઓનો। મારી આપને રિક્વેસ્ટ છે કે આ ભાઈથી ત્યાં બનાવવા સ્થળ ઉપર વધારો, અમારામાંથી 2-4 જણા રહેશે, આપને એવું લાગે તો આપના સ્ટાફમાંથી લ્યો, સંપૂર્ણ આપનું ગૌરવ, આપનું સન્માન બધું જળવાય, 100% જવાબદારી। એકવાર આપની આંખે આપ આવીને જુઓ ત્યાં કે આ ગરીબોના ઘર લઈ લેવા જેવા છે, અથવા તો આ નાળાને 5 ગણું પહોળું કરવું જરૂરી છે। શું કામ 5 ગણું પહોળું?